કવાંટના ખાટિયાવાટમાં થયું મર્ડર। ભાઈએ કર્યું ભાઈનું મર્ડર। ભાઈ ઉશ્કેરાઈને ઢીમ ઢાળી દીધું। વિજય રાઠવાની ક્રૂર હત્યા કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખાંટિયાવાંટ ગામે ભાઈએ ભાઈનું મર્ડર કર્યું હોવાની ઘટના સામે આવી છે। પિતા નિવૃત્ત થયા હોય અને ગુજરી ગયા હોય, જેઓની પેન્શન સહિતની રકમ આવી હોય તથા નિવૃત્તિ ફંડ આવ્યું હોય, જ્યારે માતાના પેન્શન બાબતે જે વિભાજન હોય, જે અંગેની બાબતે કુટુંબના સભ્યો ભાઈઓ ભેગા થયા, ઝઘડો હોય અને એક ભાઈએ બીજા ભાઈ વિજય રાઠવાને માર મારીને ઢીમ ઢાળી દીધું છે, જે અંગે તેની પત્ની અને ભાઈએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે પરિવારજનો। જે નાના જે ભાઈ ગયા હતા, શું નામ છે એમનું? વિજયભાઈ। એમને શું શેના માટે બોલાવવામાં આવ્યા? એના માટે કે આ ઘરનું જે જમીન છે, જે પૈસા એવા છે, એના માટે એને ઘરે અમે બંને જોડે ગયા હતા। પછી વાતચીત કરી તો વાતચીતમાં એ ઉશ્કેરાઈને મારવા માંડ્યો। ક્યાં ક્યાં જગ્યા માર્યું અને કયા વસ્તુથી માર્યું? ડાંગથી માર્યો, જે લાકડાનો આવે ને પેલો, એનાથી માર્યો। કઈ આગળ ધક્કા માર્યા? પાછળ માથાના પાછળ, પાછળના માથાના ભાગ। પછી તમે શું કર્યું? પછી મને મારવા આવ્યો હતો। પછી હું 108 ને ફોન કર્યો ને 112 ને ફોન કરીને પછી પોલીસ જોડે પાછા આવ્યો હતો। પછી 112 ને લઈને મેં ભાઈને કવાંટ લઈ ગયો હતો। કેટલા લોકો મળીને માર મારતા? એક જ હીરો એટલો જ હતો। એટલે ધોકાથી માર્યા? હા, ધોકાથી, અચાનક। અચાનક। કયા મીટર માટે બોલાયા હતા બરોડાથી ત્યાં આગળ? મેં એ જમીનના મેટર માટે અને મિલા પપ્પાની જે આવ્યું છે એના હિસાબ માટે ગયા હતા। પછી મારી દીધો, મને મારવા આવતા એટલે મેં આગળ નીકળી ગયો હતો બીજા ઘર। પછી 112 ને ફોન કર્યો હતો। પોલીસે કયા ગુનો નોંધી છે? નોંધી દીધો પાંડવડમાં। હા હા। હવે શું માંગ છે તમારી? માંગ એ જ છે કે જે છે તે ન્યાય મળવો જોઈએ, કાયદેસર જે થતું હોય તે કરવું જોઈએ। શું બનાવ બન્યો હતું અને તમારા પતિ તમને શું કહીને ગયા હતા? મારા પતિ તો એકદમ ખુશીમાં ગયા હતા। પપ્પા મારા છોકરાને કહ્યું 6 વર્ષનો બાબો છે મારો, બેટા મેં જઉં છું, દાદાના પૈસા ઢગલો મળ્યા છે, બેટા મને કોથરી આપી દે, મેં કોથરી ભરીને તારા માટે પૈસા લઈ આવીશ દાદાના। એવું કહીને હસતા મોડે નીકળ્યા અને પછી આ બનાવ બની ગયો એમની જોડે। 11 વાગે મેં નોકરી કરતી હતી, મજૂરી કરી છૂટક, ત્યાં ફોન આવ્યા મારી સાસુનો કે તારા ઘરવાળાને તારે કે ભાગ લેવા મોકલી આપ્યો, એને તો મેં પતાવી દીધો અને હવે તું આય અને તે જે તને લગ્નમાં રકમો આપી હતી મારા ધણીની, એ રકમો લઈને તું આવ, હવે તને મેં ભાગ આપું, મને આવું કહ્યું હતું। એટલે મેં ગભરાઈ ગઈ। પછી મને ખબર પડી ગઈ કે મારા ઘરવાળાના લોકો પતાવી દીધો। બસ એટલી જ વાત થઈ હતી। મેં એ લોકો ઘરે ગયા, મને ઘરે ગયા ત્યારે મેં ફોન કર્યો હતો, વિજય તમે પહોંચી ગયા? હા મેં પહોંચી ગયું। બસ એટલી જ વાત થઈ મારી, પછી કોઈ વાત નહીં થઈ મારી। પછી મારા સાસુનો ફોન આવ્યો તો 11:15 બનાવ થયો। તમારા પતિને મારવા માટે તમામ લોકો ભેગા થઈને તમારા પતિનું મર્ડર કર્યું નથી। હવે તમારા પોલીસ પાસે શું માંગ છે? જેવું મારા ઘરવાળાને કર્યું એ જ રીતે થાય એ લોકો જોડે। હિસાબ જોઈએ મારો, ન્યાય જોઈએ મારો। મારા ઘરવાળાને બહુ જ માર્યું, બહુ રહેમ રીતે માર્યું, દાંત તોડી કાઢ્યા, પાછળથી મારી કાઢ્યું, આખું દિમાગ કાઢી નાખેલું છે બધું। ફાંસીની સજા આપો એમને। અને મારી સાસુ પણ બહુ ધમકી આપે, એ તો મને ઘડીએ ઘડીએ ધમકી આપે। મારા કઈ ગામડાની ભાષામાં કે હું એને કે મારો જીવનો જોખમ છે। મારી સાસુ મારા ધણીની રકમો આપો, અમે ઘર છોડીને તો જવાના નથી, નાના નાના છોકરા છે, એની રકમો લઈને અમે ક્યાં જવાના? લગ્નમાં ખુશી ખુશી આપે છે અને પછી કહે છે કે મારી રકમો આપી દે, મારી રકમો આપી દે। જ્યારે દેખે ત્યારે રંડી રકમો આપી દેવું કે। અને અહીંયા સ્ટેશન રહે છે વિજયના મોટા બેન, એ પણ એ શીખવાડે છે એ કે તું રંડી છે, તું વેશ્યા છે, અને જે રકમો છે મારા ભાઈને લગ્નમાં ચડાયેલી એ મારી માને આપી દે। આવી રીતે મને હેરાન કરે છે, ધમકી આપે, એ પણ ઓછી નથી, એનો પણ હાથ છે આમાં। તમે તમારા પતિને ક્યારે જોયા? પછી મેં નહીં જોયા। પછી આ જ બધું બનાવ બની ગયો બોડેલી હોસ્પિટલમાં। પરમ દિવસે 5-1 વાગે જેવું નીકળ્યા હતા, 4-5 વાગે।